ઉત્તર ગુજરાતની માટીમાં અનેક પરંપરા અને લોકકલા પેઢી દર પેઢી જીવંત રહી છે। એમાંનું એક અનોખું અને ભક્તિથી ભરપૂર સર્જન છે ફૂલોના ગરબા। નવરાત્રિના રંગીન તહેવારો હોય કે દિવાળીની રોશનીમાં ઝળહળતા દિવસો, આ પરંપરાગત ગરબા તહેવારોની શોભાને બમણી કરી દે છે। આ ગરબા માત્ર સજાવટ કે રમત માટે જ નથી, પરંતુ પેઢી દર પેઢી ચાલતા સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે। જાણીએ। મારું નામ વાંસપોડા રાજેન્દ્ર કુમાર બાહુભાઈ છે। હું વિસનગર તાલુકામાં કાંસા ગામનો વતની છે। આ જે ફૂલોના જે ગરબા છે એ અમે ફાધર અને અમારા વખતે ટૂંકમાં 2 પેઢીથી ચાલુ છે। પપ્પા બનાવતા હતા, એની પછી મોટા ભાઈને અમે બધા શીખ્યા છે એમના વારસામાં। આ ગરબામાં સાહેબ પ્રોસેસ એવું હોય છે કે સૌથી પહેલાં આપણે લાઠીમાં લાકડું તૈયાર કરવાનું રહેતું હોય છે। આ જે કહેવાય એને મોચી કહેવાય છે દેશી ભાષામાં। એના પછી બાંબુ લાવીને બાંબુની પટ્ટીઓ પાડી અને આ જે એનું પોજરું હોય એ ફૂલ ભરવા માટે એનું સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે। એના પછી આ જે ફૂલ કહેવાય એને ભરાય અને પછી મોર ઉપર આવે છે, એની ઉપર ઢીલ આવે છે, એના પર ફૂલ વેલ ને બધું ધજા બજા લગાવી અને વચ્ચે માટલી મૂકીને ગરબો રેડી કરીને આપવામાં આવે છે। એવું એડજસ્ટમેન્ટ હોતું નથી સાહેબ, મટીરિયલ રેડી પર હોય છે, તે છતાં 3 થી 4 કલાક ઓછામાં ઓછું લાગતું હોય છે। મહત્વમાં સાહેબ દિવાળી અને નવરાત્રિમાં આ બાજુ જે જનરલી જોવા જઈએ તો ઉત્તર ગુજરાત બાજુ આનું મહત્વ વધારે છે ગરબાનું, કે જે તે લોકો અમુક માનતા માટે કે અમુક હરક શોખથી કે ગમે તે રીતે ગરબાનું લઈ જતા હોય છે અને માતાજીને અર્પણ કરતા હોય છે। એ પ્રમાણે આ બાજુ ઉત્તર ગુજરાતમાં ગરબાનું મહત્વ બહુ છે અને સરેરાશ ગણતરીમાં જોવા જઈએ તો આપણે દર સિઝનમાં 50, 60, 70 કે જે પ્રમાણે ગરાગી હોય એ પ્રમાણે અમે ગરબા વેચાણ કરતા હોઈએ છીએ। આ વાંસ ગરબામાં એવું છે ને કે અમને વારસામાં વાંસ મળ્યો છે અને વાંસથી ટોટલ મટીરિયલ અમે બનાવીએ છીએ, જેમાં બીજા 2-3 ટોપિક બી એડ થાય છે। મટીરિયલમાં જોઈએ છાબડા વાંસના જે પડદા આવે છે, બીજું ઘણું મટીરિયલ બનાવીએ છીએ અને આ વસ્તુ જે છે આમાં ગરબામાં એ વાંસનો ઉપયોગ થતો હોય છે, એટલે અમે વારસામાં મળ્યું છે એટલે એનું કરીએ છીએ અમે। વિશેષ વાત એ છે કે કાંસા ગામના આ કારીગરો ફક્ત ફૂલોના ગરબા બનાવવામાં જ નિષ્ણાંત નથી, પરંતુ તેઓ છાબડા, વાંસના પડદા અને અનેક પ્રકારની પરંપરાગત વસ્તુઓ પણ તૈયાર કરે છે। આ રીતે વાંસકામની કળા ગામડાઓમાં રોજગાર પૂરું પાડે છે અને સાથે જ વારસાને જીવંત પણ રાખે છે। આજના સમયમાં ખાસ કરીને બજારમાં મશીનથી બનેલા પ્લાસ્ટિક શણગાર અને તૈયાર સામાનની ભરમાર છે, છતાંય કાંસા ગામના આ પરંપરાગત ફૂલોના ગરબા એ સાબિત કરે છે કે સાચી કળા, શ્રદ્ધા અને મહેનતનો ક્યારેય વિકલ્પ બની શકતો નથી।